नमस्कार, आप देख रहे हैं DDNRST। बामसेक के राष्ट्रीय अध्यक्ष के 39वें अधिवेशन में ग्रामीण स्तर पर जाकर ग्रामीणों को समझाया कि 52 में श्राम ने भारत की जनता के लिए वर्तमान और बीते दिनों में क्या किया बताना होगा, ताकि ग्रामीण स्तर पर वहां नई चेतना का संचार होगा। पेश एक रिपोर्ट। और विषय पर चर्चा होनी चाहिए, तो मैं ईवीएम के बारे में अब सभी साथियों को मैं जानकारी देना चाहता हूँ कि साथियों, ईवीएम में बहुत बड़ा धोखेबाजी साधन है। तो सब ईवीएम में जो આપણે ચર્ચા કરીએ તો આજે દેશની અંદર ગ્રામ પંચાયત થી માંડીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ ભવન એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અલગ અલગ પ્રકારે ચૂંટણી પ્રક્રિયા થાય છે। ભારતીય સંવિધાને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શી થવી જોઈએ એવી પ્રાવધાન કરેલું છે। છતાં પણ તમે આ દેશના વિદેશી શાસકોનો ચૂંટણી કરાવવાનો વ્યવહાર તમે જુઓ। પ્રથમ તબક્કે આપણે જોઈએ તો ગામડાની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે, સરપંચની ચૂંટણી થાય છે, ત્યારે ઓનલાઈન બેલેટ પેપરથી ચૂંટણી થાય। કોઈ પણ વર્ષે ચૂંટણી થાય, ગમે ત્યારે ચૂંટણી થાય તો બેલેટ પેપરથી ચૂંટણી થાય। બીજા નંબરે આવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, ત્યારે પણ બેલેટ પેપરથી જ ચૂંટણી થતી હોય છે। ત્રીજા નંબરની ચૂંટણી આવે છે એ વિધાનસભાની અને લોકસભાની, ત્યારે ઈવીએમ આવી જાય। આ તમે માર્ક કરજો, આ દગાબાજી, ષડયંત્ર, આ લોકો ધોકેબાજી ક્યાં કરી જુઓ। અને છેલ્લે રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે પણ બેલેટ પેપર, કેટલું વેરિએશન છે। ચૂંટણી પ્રક્રિયા એક જ તબક્કે થવી જોઈએ, એક તરફી જોઈએ, છતાં આ લોકો ષડયંત્રના ભાગરૂપે અલગ અલગ કરે છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણી, સરપંચની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત ચૂંટણી હોય, એમાં SC ST OBC ના લોકો ચાહે સરપંચ બને, ચાહે ડેલિગેટ બને, ચાહે જિલ્લા પંચાયતનો સદસ્ય બને, ચાહે જિલ્લા પંચાયતનો અધ્યક્ષ બને, એ એમને કોઈ તકલીફ નહીં, કોઈ એતરાજ નહીં। કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ બનવું, તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની અંદર ડેલિગેટ બનવું, પ્રમુખ બનવું, એ તો શું છે કે આ લોકો જે કાયદા બનાવે એ કાયદાનું એસ્ટાબ્લિશ કરવાનું હોય। તમે ત્યાં કાયદા બનાવવાનો તમારો કોઈ રોલ જ નહીં। એટલે તમે પ્રમુખ બનો, પછી સેક્રેટરી બનો, સામાજિક ન્યાય સંસ્થા ચેરમેન બનો, અહીંયા એતરાજ નહીં। પણ એતરાજ આ લોકોને ક્યાં હે? આ લોકો ધોખેબાજી ક્યાં કરે? તમારા વોટનો અધિકારને કેવી રીતે છીનવી તમે પ્રભાવ શૂન્ય કરી દે। એનું કારણ કે વિધાનસભાની અંદર નીતિ વિષયક નિર્ણય લેવાય, ત્યાં કાયદા બનવાનું કામ કરે, સંસદની અંદર પણ કાયદા ઘડવાનું કામ કરે। એટલે કાયદા ઘડવામાં, નીતિ વિષયક નિર્ણય લેવામાં તમે SC ST OBC ના ચાલો, ત્યાં તમને નો એન્ટ્રી। એટલે વિધાનસભાની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, એ પછી ઈવીએમ થી થાય। પછી રાષ્ટ્રપતિ જ્યારે નિમવાના આવે, રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે, ત્યારે પાછું ઈવીએમ નહીં, ત્યાં પાછું ફરજિયાત બેલેટ પેપર। કારણ કે એટલા માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બેલેટ પેપર એટલા માટે કરવામાં આવે સાથીઓ કે જ્યારે 2019ની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ચૂંટણી લડ્યા હતા, અને એ વખતે કહેવાય છે કે જ્યારે છેલ્લું જે ચૂંટણીનું જે મતદાન થયું ને તો 55% હતું। ચૂંટણી જ્યારે થઈ એનું છેલ્લું રીડિંગ 55% હતું, અને કાઉન્ટિંગ થઈ ત્યારે 62% નીકળ્યું। હવે ટોટલ માટે થયા હતા 10 લાખનું મતદાન થયું। તો આજે એક એક્ઝામ્પલ તરીકે બતાવું, આવા તો ઘણા દાખલા છે। એ વખતે 10 લાખનું વોટિંગ થયું હતું, અને જ્યારે રિઝલ્ટનું કાઉન્ટિંગ થયું તો 1,27,000 વધારે મત થઈ ગયા। એટલે આવો ગડબડી, આવી ષડયંત્ર, આવી દગાબાજી એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જાહેર ના થઈ જાય, એટલે જાહેર રાષ્ટ્રપતિની ચૂંટણી કમ્પલસરી બેલેટ પેપરથી થાય છે। એટલે આ તબક્કાવાર વાઇઝ જે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે એ જ એક મોટું ષડયંત્રનો ભાગ છે। એટલે આ લોકો સમજવું જરૂરી છે। બીજું મિત્રો કે આજનો જમાનો એ સોશિયલ મીડિયાનો જમાનો હોય, ટેકનોલોજીનો જમાનો હોય, સાયન્સનો જમાનો હોય। એટલે કોઈ પણ વસ્તુ તમારા જાણે પ્રમાણિત થાય, જ્યારે માર્કેટમાં આવે એટલે એની પેટન્ટ લેવી બહુ જ જરૂરિયાત હોય છે। તો એવા જ આ ઈવીએમના કેસની અંદર એવું જ છે કે જ્યારે ઈવીએમ, જ્યારે બહારના લોકો એનો બહિષ્કાર કર્યો, એને નાબૂદ કર્યું, એટલે એને ભારતમાં લાવવામાં આવ્યું। ભારતમાં લાવવામાં આવ્યું પછી એમાં 1 લાખની સંખ્યા 50%
2009-4ની અંદર એનો રાષ્ટ્રીય લેવલે જ્યારે એનો ઉપયોગ થયો અને દગાબાજી અને ષડયંત્ર એ વખતે પકડાયું અને કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. પણ મારો કહેવાનો મિનિંગ એ છે દોસ્તો કે ઈવીએમ એ રાષ્ટ્રીય લેવલની ચૂંટણીઓની અંદર યુઝ થાય છે એટલે એની પેટર્ન હોવી જરૂરી છે. અને આની પેટર્ન લેવા માટે જે વૈશ્વિક સંસ્થા છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોરમ જે છે એને એની માન્યતા નહીં આપી. અને જ્યારે ભારત તરફથી એની એપ્લાય કરવામાં એની પેટર્ન માટે જ્યારે એપ્લાય કરવામાં આવ્યું ત્યારે એના જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા એ એક પણ પેરામીટર ભારતના ઈવીએમ મશીને એટલે કે ભારતના ચુનાવ આયોગ કે ભારતીય સરકાર એને એપ્રુવ નહીં કર્યા. એને માન્યતા જ નહીં મળી એટલે એના રિફર કરવામાં આવ્યું. એટલે વિવાદ થઈ ભારત સરકારે એ એપ્લાય કરી પેટર્ન માટેની જે એપ્લાય કરી હતી એ એપ્લાય જખ મારી પાછી લેવી પડી. એટલે આ ઈવીએમ ભારતની અંદર જે કંઈ પણ પ્રક્રિયામાં ઈવીએમ ચૂંટણી પ્રક્રિયા વપરાય છે એ ખરેખર ઇલીગલી છે, ઇનકોન્સ્ટિટ્યુશનલી છે, પેટર્ન પણ નહીં. એટલે આનો જો બંદોબસ્ત કરવો હોય તો નિશાન સાહેબે જે હાકલ કરી છે કે ચલો ગામ કી ઓર અને જન આંદોલન સમર્થન કરવું, જન આંદોલનથી જન આંદોલન કરવું અને જન આંદોલન સિવાય કોઈ વિકલ્પ જ નહીં. એટલે આ જો ઈવીએમનો બંદોબસ્ત કરવો હોય અને ઈવીએમ એ બ્રાહ્મણોનું ઓક્સિજન જ છે. દવાખાનામાં કદાચ હોય ઓક્સિજન માટે તો અલગ વસ્તુ હોય એ બાટલો નહીં મળે તો બમણ શું છે, પણ આ ઈવીએમ માટે સ્વની હોય બમણ મળી જશે. એટલે ઈવીએમનો બંદોબસ્ત કરવા માટે આવેલા તમામ સાથીઓએ, ભાઈઓ બહેનો વડીલોએ આમાં રાષ્ટ્રીય નેતૃત્વ જે આહવાન કરે એમાં તમારે ખરા ઉતરવાનું છે. એટલે સાથીઓ અને બીજી એક વાત કે ઈવીએમ ની અંદર પૂરા ભારતની અંદર 112 એવા વ્યક્તિઓ હતા જે બુદ્ધિજીવી વર્ગો હતા કે જે આઈપીએસ લેવલના અધિકારીઓ હતા, આઈએએસ લેવલના અધિકારીઓ હતા, બુદ્ધિજીવી વર્ગો હતા. એવા 112 બુદ્ધિજીવી વર્ગો ચુનાવ આયોગના આ અંગે ક્વેશ્ચન અને આન્સર કર્યા છે. આજની તારીખ સુધી ચુનાવ આયોગે ભારત સરકારે આ 112 બુદ્ધિજીવી આઈએએસ કક્ષાના અધિકારીઓ, આઈપીએસ કક્ષાના અધિકારીઓ, બુદ્ધિજીવી વર્ગના ચુનાવ આયોગે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. એટલે આ સંદેશ છે, આ શંકાના દાયરામાં છે. એટલે આનો બંદોબસ્ત કરવો એ મૂળ નિવાસીની આઝાદીનો પેગામ છે. મિત્રો મને ચિઠ્ઠી મળી ગઈ છે, તૈયારી ઘણી કરીને આવ્યો છું. પણ આજના પ્રસંગે એક મેસેજ હું તમને આપવા માંગુ છું કે સાથીઓ બીજા બધા તો માઇનોર પ્રશ્નો છે, સમસ્યાનું સમાધાન તમે કરી શકશો, પણ ઈવીએમનો બંદોબસ્ત તમારે આજે સંકલ્પ ફરકેથી કરવો પડશે તો જ તમારા મૂળ નિવાસીની આઝાદી નક્કી છે. બસ આજના અવસર પર એટલી વાત કરી હું મારી વાતને વિરામ આપું છું. જય ભીમ, જય નિવાસી, જય શ્રી રામ. धन्यवाद अमृत भाई. समय की मर्यादा है, इसलिए सभी को समय एक मर्यादा समय देना पड़ता है. सभी साथियों से एक विनम्र निवेदन है कि जो लोग आप फंड लाए हैं तो बाहर हमारे साथी बैठे हैं उन पर उनके पास जमा करवा दीजिए. और जिन लोगों ने अभी तक रजिस्ट्रेशन नहीं किया है वो कृपया रजिस्ट्रेशन कर ले. इस दूसरे सत्र की कार्यक्रम की कड़ी में मैं बोलना चाहता हूँ प्रवीण भाई सुपरिया, राष्ट्रीय उपाध्यक्ष राष्ट्रीय यूनिवर्सिटी बहुजन कर्मचारी संघ नई दिल्ली आए और समय की मर्यादा को ध्यान में रखकर अपनी बात रखी. धन्यवाद. साथियों, जय मूल निवासी. हमारे बाम सेव के राष्ट्रीय अध्यक्ष आदरणीय वामन मेश्राम सर और स्टेज पर बैठे हुए सभी पदाधिकारियों, आज गुजरात के महसाणा में 39वां राज्य अधिवेशन यहाँ चल रहा है. आज का जो सब्जेक्ट है दूसरे सेशन का, उसमें मैं आज बात करने जा रहा हूं क्योंकि मैं गुजरात राज्य जो हमारे राष्ट्रीय मूल निवासी बहुजन कर्मचारी संघ है उसी का मैं वाइस प्रेसिडेंट हूं. तो स्वाभाविक तौर पर ये मैं आज जो हमारे कर्मचारी लोग जो है वो कर्मचारी लोगों में खास करके जो रिक्रूटमेंट होती है इसमें हमको कैसे अन्याय होता है इसके बारे में आपको मैं कुछ जानकारी देने वाला हूं. तो विषय है जीपीएससी परीक्षा में जातिवाद અને બહુજન વર્ગના તેજસ્વીઓને સરકારી વિભાગોમાં महत्वपूर्ण पदों થી वंचित રાખવાનું ષડયંત્ર. साथियों, हमारे भारत में अलग अलग रिक्रूटमेंट की पद्धति है. जैसे कि केंद्र सरकार में यूपीएससी यूनियन पब्लिक सर्विस कमीशन है
जो कि वो आईएएस आईपीएस जैसी 15-16 कैडर की वो नियुक्ति करती है। उसके बाद दूसरा एक स्टाफ सिलेक्शन होता है जो क्लास 3 की रिक्रूटमेंट करता है। गुजरात की अगर मैं बात करूं तो गुजरात में जीपीएससी, गुजरात पब्लिक सर्विस कमीशन, जाहिर सेवा आयोग, जिसमें गुजरात के जितने भी क्लास 1-2 के पद है, खास करके डेप्यूटी कलेक्टर, डीवाईएसपी, डिस्ट्रिक्ट रजिस्ट्रार, मामलतदार, सब रजिस्ट्रार, जो वहीवट के पद है उसकी नियुक्ति गुजरात पब्लिक सर्विस कमीशन के माध्यम से की जाती है। साथियों, गुजरात में जो रिजर्वेशन हमारा था उसमें एक नई सिस्टम डाली गई थी 1973 में, रोस्टर। इस रोस्टर 1973 में जब गुजरात में लागू किया तो जो गुजरात में जितने भी एससी एसटी के लोग थे उन लोगों को रिक्रूटमेंट तो मिलता था, लेकिन उसमें पदोन्नति करने के लिए कोई प्रावधान नहीं था। तो रोस्टर लाया गया। वामन मेश्राम साहब ने रोस्टर के बारे में एक हमने भारत भर में बहुत बड़ा आंदोलन चलाया था। तो साथियों, ये जो जीपीएससी है और जो क्लास 3 की जो पोस्ट होती है वो गौण सेवा पसंदगी मंडल के माध्यम से होती है। और तीसरा एक और आयोग है जिसको बोलते हैं गुजरात पंचायत सेवा पसंदगी मंडल। वो चारों लोग मिला के हमारे गुजरात में नियुक्ति का काम करते हैं। पहले ऐसा था, जीपीएससी की अगर बात की जाए तो जो रिजर्वेशन कोटा था उसमें जो रोस्टर में वो आपको बता रहा हूं, तो पहले नंबर पर शेड्यूल ट्राइब का पोस्ट था, दूसरे और तीसरी जनरल कैटेगरी का था, और 7वें नंबर पर शेड्यूल कास्ट की पोस्ट थी। अगर किसी भी विभाग में अगर किसी भी वैकेंसी को भरना है आपको, 7 लोगों में शेड्यूल ट्राइब और शेड्यूल कास्ट के लोग आ जाते थे, लेकिन 27% जब ओबीसी आए तो जो रोस्टर का जो चक्र था थोड़ा बढ़ गया और पहला और दूसरी सीट जो है वो जनरल से हो गई, चौथी और 5वीं सीट थी वो ओबीसी से हो गई और 7वीं सीट जो थी वो एसटी से हो गई। यानी कि जो पहली सीट थी वो 7वें नंबर पर चली गई। फिर एक परिवर्तन आया ईडब्ल्यूएस का, जो अभी अभी हमारे देश में लागू किया गया है। उसको 10% मिलता है। वो 10% आया तो फिर सरकार ने रोस्टर को नई तरह से लागू करने की एक अभी आयोग में बात चल रही है। कम से कम ये 1 तारीख से लागू हो जाएगा। इसमें क्या होगा, तो पहली जो सीट पर है उस पर ओपन कैटेगरी आएगी, तीसरी नंबर की सीट जो है वो ओबीसी की आएगी, चौथी और 5वीं नंबर की जो सीट है वो फिर ओपन की आएगी, फिर 7वीं नंबर की जो सीट है वो एसटी से आएगी, 8वीं और 9वीं नंबर की जो सीट है, जो क्रमांक मैं बता रहा हूं, वो फिर ओपन आएगी, और 10वीं नंबर की जो सीट है वो ईडब्ल्यूई से आएगी। उसमें ऐसी कहीं अभी आया नहीं है 10 नंबर तक, जो कि हमको संविधान ने पहले रिजर्वेशन दिया था। पहले हमारा नंबर 7 था। ये नया रोस्टर आने से हमारी जो 7वें नंबर पे जो थी वो 15वें नंबर पर चली गई। तो ये लोगों ने क्या किया, जीपीएससी वालों ने 11 सीटें डाल दी, 12 सीटें का वैकेंसी निकाला। अगर मान लो कि 100 भी निकालते हैं फिर भी हमारी 1 सीट की कमी हो गई है। और जो ईडब्ल्यूएस वाले जो है, जो अभी अभी आए, उनको 10वें नंबर पे ला दिया और हमारे लोगों को 15 पे ले गए। ये हमारे जीपीएससी गुजरात सरकार के हमको अन्याय किया है। अभी ताजेतर में ही जीपीएससी की बहुत सारी वैकेंसी निकाली गई। उस वैकेंसी में जो यहाँ के चेयरमैन है वो एक आईपीएस अधिकारी था, पीयूष पटेल करके, उसने जगलरी की। इससे पहले एक नलिन उपाध्याय करका उसका चेयरमैन था, उसने भी ऐसी तरीके से चलाया। और इससे क्या हुआ कि जो एससी एसटी और ओबीसी का जो राइट था, जो सीटें थी, वो सीटें घटाकर कम करके
जनरल कैटेगरी से भर दी गई। तो कैसे किया इन लोगों ने? तो जो जनरल कैटेगरी के जो कैंडिडेट पास होते हैं उसमें प्रीलिम एग्जाम होती है, फिर मेंस एग्जाम होती है और उसके बाद 80 मार्क का एक ओपन रहता है, मौखिक जिसको बोलते हैं। अगर मान लो कि जनरल कैटेगरी का आदमी जो है, कैंडिडेट जो है, उसको 200 मार्क आते हैं दोनों एग्जाम को मिलाकर, और एससी का जो आदमी है इसको, और एसटी का आदमी जो है उसको 220 आता है, तो ओपन मेरिट में किसको नंबर लगना चाहिए? एससी का लगना चाहिए, क्योंकि उसको मार्क जो मिला है 220 मिला है। लेकिन ये लोग क्या करते हैं, ये जीपीएससी वाले लोग, कि जो 220 वाला जो रिजर्व कैटेगरी का कैंडिडेट है उसको जब इंटरव्यू में बुलाते हैं तो उनके पास पूरा लिस्ट रहता है, उसको मेंस में कितने मार्क्स मिले। तो वो क्या करते हैं, जो जब मौखिक बुलाते हैं उसको, ओरल इंटरव्यू में आते हैं, तो जो 80 मार्क देने होते हैं, जो 6 लोगों की एक कमेटी होती है, अलग अलग विषय के वो एक्सपर्ट होते हैं, वो लोग उसको 20-20 मार्क करके ऐसे मिलाते हैं। तो जो एससी यानी कि रिजर्व कैटेगरी के जो कैंडिडेट होते हैं उसको क्या करते हैं, वो 15 मार्क देते हैं, 7 मार्क देते हैं, 10 मार्क देते हैं। तो मान लो कि रिजर्व कैटेगरी का जो आदमी है उसको बस 220 अगर मिलता है प्रीलिम और मेंस में, लेकिन जब ओरल आता है तो उसको कितना मिलता है? 12 मार्क मिलता है, 10 मार्क मिलता है। इसी वजह से जो जनरल कैटेगरी का जो कैंडिडेट है उसको कम मार्क मिला है, फिर भी वो ओपन मेरिट वाला आगे निकल जाता है, क्योंकि उसको ओरल में 40 मार्क देते हैं। इस वजह से हमारे जो प्रतिभाशाली, हमारे उन्हार जो एससी एसटी के जो कैंडिडेट है, जो रात दिन मेहनत करके वो जो मेरिट में आगे आते हैं, उनको ये ओपन ओरल की वजह से वो हमारे लोग को फेल करते हैं, या तो वो मेरिट में आते ही नहीं है। और इतने ही लोग आते हैं जितनी हमारी सीट होती है वो सीट के मुताबिक हमको रिजर्वेशन मिलता है। तो साथियों, ये बात जो है बहुत गंभीर चीज। अभी अभी क्या हुआ कि प्राइमरी शिक्षकों की भर्ती हुई, करीबन 4,000-5,000 लोगों की भर्ती हुई। उसमें हमारा जो 5,000 लोगों की भर्ती में हमारा प्रतिनिधित्व 500 लोगों का होना चाहिए। लेकिन ये प्राइमरी एजुकेशन कमिश्नर ने क्या किया, 345 ही पोस्ट निकाली, तो हमारा 155 पोस्टों का हमको नुकसान हो रहा था। तो कुछ हमारे महसाणा के, कुछ पाटन के लोग बहुत सारे दिनों से, महीनों से वो मेहनत कर रहे थे, लेकिन उसकी कोई सुनने वाला सचिवालय में नहीं था। किसी ने, हमारे पाटन के महेश भाई झाला ने कहा कि गांधीनगर में हमारे राष्ट्रीय मूल निवासी बहुजन कर्मचारी संघ के राष्ट्रीय उपाध्यक्ष प्रवीण भाई सुतरिया है, उसको जाके मिलो। तो मुझे गांधीनगर में आके मिले, मैं सीधा उनको लेकर जो कमिश्नर की ऑफिस थी, प्राइमरी एजुकेशन कमिश्नर की, वहां में लेकर गया। फिर मैं अंदर गया तो मुझे बुलाया, तो बोले कि आप अकेले आओ। मैंने कहा मैं अकेला नहीं आऊंगा, मेरे साथ जो कैंडिडेट आए उसको भी मैं साथ में लेके आऊंगा, क्योंकि उसको पता चले कि हम लोग क्या आपके साथ दलील कर रहे हैं, क्या आर्गुमेंट कर रहे हैं। और जब वो मेरे साथ आए तो मैंने उसको रोस्टर रजिस्टर के बारे में पूछा और बताया कि बताओ मेरे पास रोस्टर रजिस्टर आपके पास, आपने कैसे मेंटेन किया है। तो साथियों, इसमें बहुत सारी गड़बड़े थी, तो उसको बोलना पड़ा कमिश्नर को कि प्रवीण भाई आप दूसरे दिन आओ, मैं रोस्टर रजिस्टर कंप्लीट करके 155 सीटें हमारी नई उसमें हमने रोस्टर में डलवाई। और वो जो लोग थे जो कैंडिडेट को आने वाले नहीं थे पाटन और महसाणा के, वो सारे के सारे कैंडिडेट को वो कॉल लेटर इंटरव्यू यानी कि उसको अपॉइंटमेंट मिल गया। ये हमारे कर्मचारी संघ का प्रभाव है, ये हमारी जानकारी का प्रभाव है, इसलिए हमको जागरूक रहना पड़ेगा। साथियों, अगर हम जागरूक नहीं रहते हैं तो क्या होगा? वैसे संविधान में हमको दिया है आर्टिकल 16 4 क, आर्टिकल 16 4 ब और आर्टिकल 15 4, ये सभी प्रावधान हमको संविधान में तो दिया है। लेकिन मैसराम साहब ने बताया ना कि राहुल गांधी क्या करता है, संविधान की बुक लेके फिरता है। लेकिन संविधान के आर्टिकल 16 4 में क्या लिखा है?
तो आर्टिकल 16(4) में ऐसा लिखा है कि अगर रिजर्व कैटेगरी के जितने भी लोग हैं उसको उसको प्रतिनिधित्व के पर्याय पे जितने भी लोग उसको नौकरी में लेना चाहिए। अगर मान लो कि 16(4) इसमें क्या लिखा है कि अगर मान लो कि नहीं मिलते हैं हमारे कैंडिडेट, फिर भी खास वैकेंसी निकाल के भी, जिसको बोलते हैं बैकलॉग बोलते हैं, वो बैकलॉग से भी वो भर्ती कर सकते हैं, उसको सरकार को कोई आपत्ति नहीं होनी चाहिए। ये हमारे संविधान में बाबा साहब आंबेडकर ने लिख कर दिया है। लेकिन हमारे लोग क्या करते हैं, हमारे लोग बस सिर्फ पढ़ते रहते, लिखते रहते, पढ़ते रहते। लेकिन जब तक आपको संविधान का नॉलेज नहीं होगा, आपका अधिकार का नॉलेज नहीं होगा, जब तक आप राष्ट्रीय मूल निवासी बहुजन कर्मचारी संघ के साथ नहीं जुड़ते हैं, जब तक आपको रोस्टर का ज्ञान नहीं होगा, तब तक आप अपने हक और अधिकार नहीं ले पाओगे। मेरे पास चिट्ठी आ गई है, तो मैं यहां मेरी बात को विराम देता हूं। आपने मेरी बात ध्यान से सुनी, क्योंकि ये जो जीपीएससी का मामला तो बहुत बड़ा मामला है और रिक्रूटमेंट आज तक आप जानते हो पूरे देश में बेरोजगारी चरम सीमा पर है। लेकिन इस सरकार क्या करती है, बेरोजगारी को बाजू में रख के कोई नया मुद्दा ढूंढ लेती है, जैसे कि उपराष्ट्रपति का रिजाइन कर दिया, तो हमारी जो बात है वो बात को दबा दिया। तो आप लोगों को मैं अपील करता हूं स्टेज के माध्यम से कि हम दूसरी बातों में न पड़ते हुए, आप अगर अपने बच्चों का भविष्य निर्माण करना चाहते हैं तो राष्ट्रीय मूल निवासी संघ में जो आपको आना चाहिए, और हमारे पास जो ज्ञान है, हम जो राज्य सरकार में गांधीनगर सचिवालय में हम बैठे हैं, तो आपकी हर तरह हम आपको मदद करने के लिए तैयार है। धन्यवाद। जय भीम, जय मूल निवासी। बहुत बहुत धन्यवाद है माननीय प्रवीण भाई, आपने बहुत अच्छी जानकारी दी। ये समय का थोड़ा सा अभाव है, इसलिए हमें इस कार्यक्रम की अगली कड़ी में मैं बुलाना चाहता हूँ एडवोकेट विजय डेनियल सर। आइए और विषय के अनुरूप और समय की मर्यादा को ध्यान में रखकर अपनी बात रखें। धन्यवाद। આજે મહેસાણા શહેરમાં ગુજરાત પ્રદેશનું 39મું બામસેબ અને રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘનું રાજ્ય અધિવેશન થઈ રહ્યું છે। એના સેકન્ડ સિટિંગમાં 4 વિષયો પર ચર્ચા છે અને એમાં એક મુદ્દો અત્યારે લેટેસ્ટ આખા દેશભરમાં ચાલે છે, ઈવીએમ મશીન। ઘણા અમારા સાથી મિત્રોએ ઈવીએમ મશીનના વિરોધમાં ઘણી બધી માહિતી આપી। હું એ કહેવા માંગુ છું કે ભારતમાં ઈવીએમ મશીન આવ્યું ક્યારે? ભારતમાં ઈવીએમ મશીન 1984 માં मान्यवर कांसीराम साहेबे एक नारो आपेलो कि वोट हमारा राज तुम्हारा, नहीं चलेगा नहीं चलेगा। ये नारो ये हतो कि 85-15 ની લડાઈ હતી અને એમાં 100% કાંસીરામ સાહેબના નારાથી આ દેશના બહુજન મૂળ નિવાસીઓનો વિજય હતો અને એમાં આપણે શાસન અને સત્તામાં એન્ટ્રી કરવાના હતા। તે વખતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દુનિયાના ડેમોક્રેટિક કન્ટ્રી લોકતાંત્રિક દેશના લોકોએ અમુક દેશની સુપ્રીમ કોર્ટોએ ઈવીએમ મશીન પર બેન મૂક્યું, પાબંદી મૂકી કે આ જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે, ये इलेक्ट्रॉनिक सिस्टम એમાં કઈ પણ વસ્તુ થઈ શકે છે। કોઈનો વર્લ્ડ રેકોર્ડ કરવો હોય વોટમાં થાય, કોઈને પ્રધાનમંત્રી નિયુક્ત કરી દેવો હોય તો થાય, કોઈને હરાવી દેવો હોય તો પણ થાય ને ઘણી બધી એવી આની અંદર ખામીઓ હતી। તેમ છતાં આ દુનિયામાં જે વિકસિત કન્ટ્રી છે, એ વિકસિત કન્ટ્રીના લોકોએ ઈવીએમ મશીન પર બેન મૂકી દીધું।
ભારતમાં ઈવીએમ મશીન ઇન્દિરા ગાંધી કેમ લાવી? કેમ કે ઇન્દિરા ગાંધી એક બ્રાહ્મણ જાતિની, કાશીરામ સાહેબનો નારો DS4 દ્વારા જે ભારતમાં પોપ્યુલર થઈ રહ્યો હતો અને એનાથી આ 3.5% બ્રાહ્મણોના ખતરો હતો કે જે હજારો સાલથી આ બહુજન મૂળ નિવાસીઓ ઉપર જે રાજ કરી રહ્યા છે, ખાસ કરીને સંવિધાન લાગુ થયા પછી બ્રાહ્મણો જ પ્રધાનમંત્રી બન્યા, રાષ્ટ્રપતિ બન્યા. તો કાંસીરામ સાહેબે આપેલો જે નારો હતો, વોટ હમારા રાજ તુમારા નહીં ચલેગા, તો આ નારાને દબાવવા માટે અને મૂળ નિવાસી બહુજનોને રાજ સત્તા શાસનમાં ના આવવા માટે એમણે ઈવીએમ મશીન લાવ્યા. કેરળમાં એનો ઉપયોગ કર્યો. કેરળમાં આગ લાગી ગઈ, એની પર બેન મૂક્યું. પણ બામસેફ સંગઠને જે જાગૃતિ કરી આ દેશમાં, અને એ જાગૃતિના કારણે એમનો બ્રાહ્મણોની રાજ સત્તા પર બ્રાહ્મણોને અહીંયા રહેવા માટે પણ ખતરો ઉભો થયો, જેના કારણે જેટલી બી બ્રાહ્મણવાદી પાર્ટીઓ હતી એ પાર્ટીઓએ એક થઈ અને ડિસિઝન લીધું કે ઈવીએમ મશીન હશે તો જ આપણે ભારતમાં શાસન સત્તામાં ટકી રહીશું. હવે પછી આ દેશમાં રાજ કરવું આપણી માટે મુશ્કેલ છે, આપણી જાનનો ખતરો છે, એવું બ્રાહ્મણોએ વિચાર્યું. 2004 ની લોકસભાથી લઈ અને 2024 ની લોકસભામાં ઈવીએમ મશીનનો ઉપયોગ કર્યો. સુપ્રીમ કોર્ટે 8 ઓક્ટોબર 2013 ના દિવસે ફેસલો આપ્યો. કેસ કરનાર વ્યક્તિ હતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, બ્રાહ્મણ, કાલા બ્રાહ્મણ, સુપ્રીમ કોર્ટનો લાયર, કે ભાઈ આ એમણે દુનિયાના જે દેશોએ જે બેન મોકલ્યો ઈવીએમ મશીન પર એના બી એવિડન્સ લાવ્યા આખી દુનિયામાંથી. ભારતમાં 2004 અને 2009 ની લોકસભામાં કોંગ્રેસે જે ગોટાળો કર્યો એના એવિડન્સ મૂક્યા અને એ એવિડન્સને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ફેસલો આપ્યો કે ભારતની ચુનાવ પ્રક્રિયામાં જે ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે એ નિષ્પક્ષ, ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરતું નથી. એનો મતલબ કે કાલા બ્રાહ્મણ જે છે એના સમર્થનનો ફેસલો આપ્યો. તો પછી આજે એ વકીલ ચૂપ કેમ છે? ડોક્ટર સૂર્યબ્રહ્મણ્યમ સ્વામી કેમ ચૂપ છે? આખા દેશમાં ઈવીએમ મશીનના વિરોધમાં આગ લાગી છે. નાનું બાળકથી લઈ અને 100 વર્ષના આપણા જે વડીલો છે એ પણ કહી રહ્યા છે કંઈક ઈવીએમમાં ગડબડી છે, જેના કારણે આ લોકો આવે છે અને આપણો સત્યાનાશ કરે છે. તો એ ચૂપ કેમ છે? ચલો, એ તો સુપ્રીમ કોર્ટના લાયર હતા. સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો કે ભારતની ચુનાવ પ્રક્રિયામાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે, નિષ્પક્ષ, ન્યાયિક ને પારદર્શી ચૂંટણી નથી કરતું. તો પછી સુપ્રીમ કોર્ટ ચૂપ કેમ છે? ખબર પડી? આ બધાની મિલીભગત છે. બધા જ ઈવીએમ મશીનના એમાં લાગેલા છે. જ્યુડિશિયરીમાં બેઠેલા બ્રાહ્મણો 100 માંથી 97 છે, એમને બી ખતરો છે. મેનેજ કર્યું છે ચૂંટણી પંચ સાથે આ લોકોએ. અને હવે તો ઈવીએમ મશીન આ દેશના લોકોને ક્યારે ખબર પડી કે જમ્મુ કાશ્મીર થી લઈ અને કન્યાકુમારી સુધી અને કન્યાકુમારી થી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી માન્યવર વામન મેશ્રામ સાહેબના નેતૃત્વમાં જે ઈવીએમ મશીન ભંડાફોડ યાત્રા જે નીકળી અને એના કારણે જે હજારો લાખોની તાદાદમાં જે ઈવીએમ મશીનમાં કેવી ગડબડી થાય છે, માન્યવર વામન મેશ્રામ સાહેબે જે જાગૃતિ આપી, એવિડન્સ સાથે જાગૃતિ આપી, સુપ્રીમ કોર્ટનો ફેસલો બતાવીને જાગૃતિ આપી, જેનાથી આ દેશમાં બ્રાહ્મણોના વિરુદ્ધમાં આગ લાગી છે. ભારતમાં રહેવો બ્રાહ્મણોને ખતરો છે આજની તારીખમાં. પણ શાસન સત્તામાં એ બેઠા છે. અત્યારે આપણે ચર્ચા કરીશું. કમ જગ્યાએ આપણે છે 6 લાખ ગામમાં જવાનું છે. 6 લાખ ગામમાં ગયા
2030 સુધી આ ઈવીએમ મશીન ના વિરોધમાં લડાઈ છે. એ લડાઈ બી બંધ થઈ જશે. 30 સુધીમાં આપણે 6 લાખ ગામમાં જઈશું અને આપણી શક્તિનું નિર્માણ થશે અને શક્તિના આધાર પર આપણે શાસન સત્તામાં નથી પણ શાસન સત્તાથી પણ વધારે અગર કોઈ તાકાતવર હોય તો જન આંદોલન છે અને એ જન આંદોલન આપણે કરવાનું છે. ઈવીએમ મશીનમાં માન્યવર વામન મેશ્રામ સાહેબ બહુ વિશેષમાં માહિતી આપે છે. તો સમયને ધ્યાનમાં રાખીને જે મને અહીંયા મૂકવા મળ્યો એ માટે હું ડાયસ પર બિરાજમાન બધાનો આભાર માનું છું. ને તમે ગુજરાતથી જે જન આંદોલન ક્રાંતિ માટે અને જે રિવોલ્યુશન માટે સમાજના ઉદ્ધાર માટે જે બાબા સાહેબે કહ્યું એની માટે તમે આવ્યા છો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય મૂલ્યવાસ. धन्यवाद एडवोकेट विजय भाई. इस कार्यक्रम की अगली कड़ी में हम बुलाना चाहते हैं माननीय गोविंद भाई परमार, सेंट्रल जोन प्रभारी बीएनपी नई दिल्ली. अगर वो नहीं है तो मैं बुलाना चाहता हूँ अश्विन भाई प्रदेश प्रभारी साहब. अभी इनको प्रदेश प्रभारी की नई जिम्मेदारी दी है तो उनको बुलाना चाहता हूँ. आए और विषय पर अपनी बात रखें. जय मूल्यवासी साथियों, ये मैं चौथा सब्जेक्ट लेता हूं साथियों. ये जो संगठन का जो उद्देश्य है और विचारधारा से 100% सहमत होकर कार्य करना, ये कार्यकर्ता का सर्वोत्तम गुण है साथियों. ये इसमें एक चीज बहुत इंपॉर्टेंट मुझे ये लग रही है कि कार्यकर्ता 100% क्यों सहमत नहीं होते साथियों. कार्यकर्ता 100% सहमत क्यों नहीं होते, तो उसके बहुत सारे कारण हैं साथियों, बहुत सारे कारण हैं. पर दो इंपॉर्टेंट कारणों की मैं बात करना चाहता हूं साथियों. इसमें पहला कारण है, उसमें पहला कारण का नाम है एमबीए साथियों. एमबीए का मतलब होता है गुजराती में मने बधु आवड़े साथियों. पहला कारण छे मने बधु आवड़े साथियों. दूसरा कारण है जो मैंने संशोधित किया है, उसका नाम है एमटीके. एमटीके दैट इज कॉल्ड मैंने तैयार किया साथियों. ये दो जो दुर्गुण है, इसकी वजह से हम लोग 100% काम नहीं कर सकते. ये दो जो दुर्गुण है, इसकी वजह से हम लोग 100% काम नहीं कर सकते साथियों. तो उसमें ऐसा है, उसके लिए मैं एक एग्जांपल देना चाहता हूं. पास्ट में 91 की बात है साथियों. तो 91 में यही अपने आपके मेहसाणा के अंदर एक पुराने साथी थे हमारे, जिनका नाम था माननीय बाबूभाई बामसेठ. पुराने साथी अगर कोई है तो उनको पता होगा. उनको मेहसाणा में लोग माननीय बाबूभाई बामसेठ के नाम से जानते थे. तो ये साहब है, उनके पास 91 में मेरी बहुत कम उम्र थी उस समय में उनके पास सीखने जाता था. डेली रात को उनसे मिलता था, सीखता था. वो बहुत जबरदस्त प्रतिभावान आदमी थे. तो उनसे बहुत कुछ मैंने सीखा साथियों. सीखने के बाद उसी दौरान 1-2 साल के अंदर एक घटना घटी. वो घटना ऐसी थी साथियों, ये हमारे बामसेठ संगठन को तोड़ने का काम उसी समय के राष्ट्रीय अध्यक्ष थे चेतेंद्र सिंह जल्ली. तो उन्होंने बामसेठ तोड़ने का काम किया. तो माननीय बाबूभाई साहब हैं, वो उनके पास चले गए और मुझे कहा कि आप भी मेरे साथ आओ साथियों. तो ये जो मैंने तैयार किया वाली सिस्टम अमल करने का उन्होंने प्रयास किया साथियों. तो मैंने कहा आपसे मैंने बहुत कुछ सीखा है, वो अलग बात है, पर मेरा अपना विजडम है और राष्ट्र लेवल पर मैं समझ सकता हूँ कि माननीय वामन मेश्राम साहब और उस समय डीके खापड़े साहब थे. तो ये दो ही महान लोग लीडरशिप दे सकते हैं. तो ये मैंने तैयार किया वाली थियरी ये हमारे साथियों में बहुत से पनप रही है. मैंने गुजरात में भी देखा है, देश लेवल पर भी देखा है. तो
तो हमको ये बहुत ध्यान में रखना है, इसी से हम लोग आंदोलन में आए हैं, तो इसका मीनिंग मतलब ये नहीं है कि हमको वो जो करे वो करने का या वो जो कहे वो करने का। जो आंदोलन की सिस्टम में अगर वो बेटर काम करने के लिए कहते हैं तो करना है, बाकी उनका पीछे लग्गू नहीं बनना है साथियों। ये बहुत खतरनाक मामला है। और एमबीए का मीनिंग क्या होता है? जो बने बधु आवड़े, इसका मीनिंग ये है कि आप में और मेरे में या कोई भी सीनियर साथी है, कोई भी पूर्ण परिपक्व नहीं होता है। मुझे भी किसी ने तैयार किया, जिस महानुभाव ने मुझे तैयार किया था उनको भी किसी ने तैयार किया, तो ये मामला ऐसे आगे बढ़ता जाता है साथियों। तो ये जो एमटी के मैंने तैयार किया और एमबीए मने बधु आवड़े, ये दो चरित्र हमारे कार्यकर्ताओं में जाने अनजाने में बहुत ज्यादा डेवलप हो चुका है। तो हम लोगों को साथियों सिस्टेमेटिकली अगर कोई साथी वो हमारे सीनियर हो या नया हो, इस प्रकार का आपके साथ कोई वर्तन करता है, तो सेंट्रलाइजेशन की सिस्टम है, इसका तुरंत राज्य के प्रभारी या फिर राज्य के अध्यक्ष या फिर साहब से आप बात कर सकते हो। क्योंकि हम लोग आंदोलन से जुड़े हैं, हमको आंदोलन से जुड़कर काम करना है, किसी के पीछे काम नहीं करना है। आंदोलन में पीछ लग्गू की कोई सिस्टम नहीं है। तो कोई बोलता है कि तुम मेरे साथ रहो, मैं तुमको ये पद दिला दूं, वो पद दिला दूं, तो इससे बहुत सतर्क रहना है साथियों। और ये इतना इम्पोर्टेंट इसीलिए साथियों कि ये इसकी वजह से हम लोग ये जो 100% काम हम लोगों को करना चाहिए, वो कमिटमेंट डेवलप इसीलिए नहीं हो रहा है साथियों। 100% कमिटमेंट अगर आपने डेवलप करना है तो एमबीए को छोड़ना है, दूसरा एमटीके को भी छोड़ना है। ये दोनों छोड़ दिया या फिर इससे आप अलिप्त रहे तो आंदोलन में आपकी बड़ी से बड़ी और एक्स्ट्रा ऑर्डिनरी क्षमता का आप उपयोग कर सकते हो साथियों। तो मैंने इतने सालों में उन्होंने मुझे महबूब भाई बामसेट ने बहुत प्रयास किया था, पर मैंने एक ही बात कही, मैं आपसे सीखा जरूर हूँ, आपसे जुड़ा नहीं हूँ, मैं विचारधारा और उद्देश्य से जुड़ा हूँ। और मुझे लग रहा है कि ये कारवां मिश्रम साहब और खापड़े साहब आगे बढ़ा सकते हैं। तो ये हमको सबको ध्यान में रखना है। अगर कोई हमारे साथी पुराना नया इस विषय में अगर गलती करता है तो पहले समझाना है, नहीं मानता है और एमबीए हो गया है तो फिर बाद में साहब को इसकी रिपोर्ट देनी होगी या फिर राज्य के प्रभारी को देनी होगी, जिससे हम लोग ये जो गलत तरीके से मामला चल रहा है उसको हम लोग उसको मतलब कट टू साइज कर सके साथियों। आप लोगों ने मुझे ध्यान से सुना, धन्यवाद। जय बोल निवासी। धन्यवाद अश्विन जी। इस कार्यक्रम की अगली कड़ी में मैं बनाना चाहूंगा, अभी गोविंदा हाजिर नहीं है तो मैं आयुष्यवती बानुबेन बाडे, राष्ट्रीय मूल निवासी महिला संघ प्रदेश अध्यक्ष गुजरात, वो आए और विषय के अनुरूप और समय को ध्यान में रखकर अपनी बात रखी। धन्यवाद। जय मूल निवासी साथियों, आज बामसेट एवं राष्ट्रीय मूल निवासी संघ का 39वां गुजरात राज्य अधिवेशन चल रहा है। तो मैं सबसे पहले मैं हमारे महापुरुष महानायिकाओं को कोटि कोटि नमन करती हूँ और ત્યારબાદ में माननीय वामन मेश्राम साहेब का हार्दिक स्वागत करती हूँ, तेमज અહીં उपस्थित तमाम मंच मेहमानगण तथा दूर दूर से आए हुए, गुजरात से आए हुए तमाम कार्यकर्ता डेलीगेट सबका मैं स्वागत करती हूँ। साथियों, आज
यहाँ जो अधिवेशन हो रहा है तो यहाँ पर 4 विषय रखा गया है और यह दूसरा सत्र चल रहा है। तो सबसे पहले तो मैं ये विषय पढ़ूंगी। पहला विषय है बीजेपी કોંગ્રેસની આપસની સમજદારીથી ચૂંટણીમાં ઈવીએમના દુરુપયોગનો ફાયદો ઉઠાવી દ્વિદલીય સંસદીય લોકતંત્રને પુનઃ સ્થાપિત કરવો એ બહુજનોને વાસ્તવિક સત્તાથી વંચિત કરી ગુલામ બનાવવાનું આ શાસક જાતિઓનું ષડયંત્ર છે, એક ગંભીર ચર્ચા। दूसरा विषय है जीपीएससी પરીક્ષામાં જાતિવાદ એ બહુજન વર્ગના તેજસ્વી યુવાનો ને સરકારી વિભાગોમાં મહત્વપૂર્ણ પદોથી વંચિત રાખવાનું ષડયંત્ર છે, એક ગંભીર ચર્ચા। શું રાષ્ટ્રવ્યાપી જન આંદોલનને ગતિમાન કરવા માટે બહુજન સમાજના તમામ 14 સામાજિક સમૂહોનું બુદ્ધ સ્તરીય સંગઠનાત્મક નેટવર્ક બનાવવું અશક્ય છે, એક ગંભીર મંથન। ચોથો વિષય है સંગઠનના ઉદ્દેશ્ય તેમજ વિચારધારાથી 100% સહમત થઈને કાર્ય કરવું એ કાર્યકર્તાઓનો સર્વોત્તમ ગુણ છે। તો સાથીઓ આજે ઘણી બધી વાત થઈ ગઈ છે। 4 વિષયમાંથી આપણે એડી સાલવી સાહેબને બી ઘણી બધી વાત કરી છે, અમૃતલાલ સરને બી ઘણી બધી વાત કરી દીધી છે। તો આજે ઈવીએમ ની વાત કરવામાં આવી કે બીજેપી કોંગ્રેસ બીજેપી નો સિલસિલો ચાલુ છે આજે વર્તમાન સમયની અંદર। પરંતુ આપણે ઈવીએમ ની વાત કરીએ, ભાજપ આવે તો કોંગ્રેસ જાય અને કોંગ્રેસ આવે તો ભાજપ જાય। તો આપણે શું આ બાબા સાહેબ આંબેડકરે આપણને જો વોટનો અધિકાર આપ્યો એ બીજાને રાજા બનાવવા માટે આપ્યો છે? આઝાદીના 78 વર્ષ થઈ ગયા, પરંતુ આપણે બીજા લોકોને જ આપણે રાજા બનાવતા આવીએ, ખુદ રાજા હજી સુધી બન્યા નથી। તો આપણે પોતાને શાસક વર્ગ બનવાની જરૂર છે। बाबा साहब શું કીધું હતું ત્યારે કે जाओ जाकर अपनी घर की दीवारों पर लिख दो हमें शासन करके जमात बनना है, आने वाले समय में हमें शासक वर्ग बनना है। आज हमारी बहुत सारी समस्या है। क्यों समस्या है हमारी? क्योंकि ये 3.5% ब्राह्मण आज सत्ता पर છે, એટલે સત્તા પર એનું રાજ છે। આપણા ભારત દેશની અંદર 3.5% બ્રાહ્મણ રાજ કરી રહ્યું છે અને અમે 85% લોકો એમની ગુલામી કરી રહ્યા છે। બીજેપી અને કોંગ્રેસ બંને એક જ છે, તમે એમને અલગ અલગ ના માનો, બંને એક જ છે। બ્રાહ્મણોની પાર્ટી છે અને બ્રાહ્મણોની 5 નેશનલ લેવલ की પાર્ટીયા છે। તો એમનો આજે દેશની અંદર કબજો કરી લીધો છે અને અમારા લોકો શું કરે કે ભાજપ અત્યારે ખરાબ થઈ ગયા એટલે કોંગ્રેસને લાવે, કોંગ્રેસ ખરાબ થઈ ગયા એટલે ભાજપને લાવે। આ બસ 2 પાર્ટીઓ દેશની અંદર છે। સાથીઓ આ લોકો જે ઈવીએમ લાવ્યા છે તો અમારે માનનીય વામન મેશ્રામ સાહેબ ઈવીએમ મશીનને શું કીધું ખબર? આધુનિક મનુસ્મૃતિ છે। ઈવીએમ એ આધુનિક મનુસ્મૃતિ છે। 1950 ની પહેલા जो मनुस्मृति लागू थी, यही मनुस्मृति आज ये 3% ब्राह्मण आ देशની અંદર લાગુ કરી દેવામાં આવશે નહીં, કરી દીધી છે પણ આપણા લોકોની આંખ ગળતી પણ નથી કે પેટનું પાણી પણ હલતું નથી। આજે જીપીએસસી ની વાત કરવામાં આવી તો મારી મહિલા બહેનોને કહેવા માંગુ છું, આજ ઘણી બધી સંખ્યામાં આપણી મહિલાઓ આવી છે। મને તો ગર્વ છે માનનીય વામન મેશ્રામ સાહેબ પર કે આપણને મહિલાઓને એક લીડરશિપ તૈયાર કરી દીધી છે, નેતૃત્વ તૈયાર કરી દીધું છે ઓલ ઇન્ડિયામાં। આજે આપણી મહિલા ભારત દેશની અંદર આ મંચ પર આવીને લલકારી રહી છે, બ્રાહ્મણોનો વિરોધ કરી રહી છે, પરંતુ
આપણા જે 85% લોકો છે એને સમજવાની જરૂર છે, સોચવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે આ બધું શા માટે ચાલી રહ્યું છે. આ બધી સમસ્યાની માત્ર એક જ જડ છે, ઈવીએમ મશીન. તો આપણે ઈવીએમ મશીન હટાવવા માંગીએ છીએ, પરંતુ એ હટાવતી નથી. શા માટે નથી હટાવતી? આ ઈવીએમ મશીન જો ઇન્દિરા ગાંધી લાવી 1980ના દાયકામાં, શા માટે લાવી? શા માટે લાવવાની જરૂર પડી? એટલા માટે જરૂર પડી કે 1980માં આપણા બામસેબના સંસ્થાપક માનનીય કાશીરામ સાહેબને DS4 બનાવી હતી. શા માટે બનાવી હતી? સંઘર્ષ કરવા માટે. બામસેબ સંગઠન એ કર્મચારીઓ કા સંગઠન, તો DS4 લડવા માટે, સંઘર્ષ કરવા માટે. અને કાશીરામ સાહેબ ત્યારે તો સાયકલ લઈને, પેદલ ચાલીને સંઘર્ષ કરતા હતા. અને આજે એ વર્તમાન સમયની અંદર માનનીય વામન મેશ્રામ સાહેબ કામ કરી રહ્યા છે. ઈવીએમ મશીન ઇન્દિરા ગાંધી લાવી, અને અત્યારે 2004 અને 2009 ની અંદર કોંગ્રેસમાં ઘોટાળો કરીને ચૂંટણી જીતી. અને ત્યારબાદ ભાજપને ખબર પડી એટલે બંને જૂઠ-મૂઠનો એકબીજા વિરોધ કરે છે. આપણા લોકો ભોલે ભાલા લોકો છે, ભોળે ભાલા લોકો છે, એમની સામે કોંગ્રેસ થોડું જૂઠ-મૂઠકા વિરોધ કરી લે ભાજપનો, અને ભાજપ કોંગ્રેસનો કરી લે. એટલે આપણા લોકો એવું માને છે કે એ તો આપણી પાર્ટી છે. અત્યારે ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી, તો અમે પસાર કરવા જઈએ ને તો સર લોકો એમ કે તો આપણી પાર્ટી છે. ભંગી સમાજ આપણે જે વસાવેલો છે ને ચિંચીનો હક, તે લોકો આપણી માને છે, પરંતુ નહીં, બંનેની પાર્ટી છે, વાણિયાની પાર્ટી છે. કારણ કે બાબા સાહેબ આંબેડકરને જેણે વિરોધ કર્યો હતો ને, જેમ ગાંધીએ, અને આપણા હક અધિકાર છીનવી લીધા હતા, એના જ વંશજ કેજરીવાલ છે. અને આપણા લોકો એમ સમજે કે આપણી પાર્ટી છે, પરંતુ આપણી પાર્ટી નથી. આપણી પાર્ટી બીએસપી હતી, પરંતુ એમાં પણ મિશ્રા બ્રાહ્મણ, એક મિશ્રા નામનો બ્રાહ્મણ ઘૂસી ગયો અને સમાપ્ત કરવામાં આવ્યો. અને જ્યારે કાશીરામ સાહેબે પ્રચાર કર્યો હતો કે વોટ હમારા, રાજ तुम्हारा, નહીં ચલેગા, નહીં ચલેગા, અને બીજો નારા આપ્યો તો બહુ ખાસ નારા આપ્યા હતા. એ નારાનું પણ એક મહત્વ હતું, એક સામાન્ય લોકો પણ સમજી જાય એવા એ નારા હતા. બીજો નારો આપ્યો તો મંડળ કમિશન લાગુ કરો, વરના ખુરશી ખાલી કરો. હવે ઇન્દિરા ગાંધીને પણ એવું લાગ્યું કે આ તો અમારી ખુરશી ખાલી કરવા માંગે છે. એટલે ત્યારે એ સમયની અંદર ઇન્દિરા ગાંધી મશીન લાવી અને ઘોટાળો કરો, અને બંને એક જ પાર્ટી છે, બંને બ્રાહ્મણોની પાર્ટી છે, બંને મિલજુલ કર આ દેશ ચલાવી રહ્યા છે. આપણે આપણા મહાપુરુષોએ પૂરી જિંદગી લગાવી દીધી આપણા માટે, અને આપણને એ જો લોકતાંત્રિક વ્યવસ્થાનું નિર્માણ કર્યું. અને આ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી એના વિરુદ્ધમાં આપણા મહાપુરુષોએ પૂરી જિંદગી કપાવી દીધી, અને આપણને આ હક અધિકાર આપ્યા, સંવિધાન મળ્યું આપણને, સંવિધાન ખતમ થઈ ગયું. પરંતુ આપણા લોકો તો એમ પણ કહે કે संविधान को हाथ तो लगाए, हाथ तोड़ देंगे. पर लेकिन ये लोग भागवत ने बोला कि हम आपके संविधान को उंगली भी नहीं, टच भी नहीं करेंगे और संविधान खत्म कर देंगे. तो आज संविधान खत्म हो रहा है, हाथ तो लगाया ही नहीं और संविधान खत्म हो गया. हमारे बच्चों की शिक्षा खत्म हो गया, नौकरी खत्म हो गई ना. तो महिलाओं बच्चों को प्यार करती है, तो हमारे बच्चों की भविष्य का ये सवाल है. तो हमें ये राष्ट्रीय लेवल का संगठन है, राष्ट्रीय हिंदवासी महिला संघ, भारत मुक्ति मोर्चा महिला संघ, बाम से ये राष्ट्रीय लेवल का आज पूरा देश के अंदर 550 જિલ્લાઓમાં અને 32 રાજ્યોમાં ચાલી રહ્યું છે. બામસેબનું વિશાળ સંગઠન આજે પૂરા દેશની અંદર ઝાલ ફેલાઈ રહી છે. તમારે માત્ર એને સાથ સહયોગ આપવાનો છે, અને મહિલાઓને પણ આમાં જોડાવાની જરૂર છે. તો જ આપણું સંગઠન શક્તિશાળી બનશે, અને શક્તિશાળી બની અને આપણે આ આંદોલનને જન આંદોલનમાં ફેરવાય વગર આપણે આઝાદી ક્યારેય મળશે નહીં. આ એક ખાસ તમે યાદ રાખજો. જન આંદોલન કરવું પડશે, કારણ કે ઈવીએમ નો તો માનનીય વામન મેશ્રામ સાહેબ 2013 से ईवीएम भांडाफोड़ परिवर्तन यात्रा
અને ઈવીએમનો સતત વિરોધ કરી રહ્યા છે. છતાં પણ ઈવીએમ હટાવતી નથી. શા માટે નથી હટાવતી? કારણ કે એનું એક હથિયાર મળી ગયું છે. એ 3% બ્રાહ્મણ પોતાના ગામની અંદર એક સરપંચ તો ત્યાં એક સભ્ય પણ સુની ના શકે, અને દેશનો વડાપ્રધાન તો દૂર की बात રહી. તો અમારે એ સમજવાની જરૂર છે, અને આપણી પાસે સમય ઓછો છે. તો મારી વાતને અહીંયા વિરામ આપું છું. આપ બધાને મારી વાત સાંભળી ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભીમ. बहुत बहुत धन्यवाद है। बहुत ताकत से किया है आपने, और हमारा एक सब्जेक्ट आगे भी रखा गया था, महिलाओं ने राष्ट्रीय स्तरीय संगठन बनाया से भारत में परिवर्तन संभव नहीं। यहाँ बैठे हुए महिलाएं इस बात का ध्यान रखें। और इस अगली कड़ी में मैं बुलाना चाहता हूँ हमारे डिप्टी इंटरनेशनल तौर के स्टेट अध्यक्ष है माननीय जेडी परमार साहब, वो आए और विषय के लिए अपनी बात है। बोल 85। ये नारा इसलिए बुलाना पड़ा कि मैं जब से दोपहर का खाना के बाद यहाँ पे बैठा हूँ तो मुझे ऐसे लग रहा है कि लोग खाने के बाद आराम करते। हम यहाँ आराम करने नहीं बैठे हैं यार, हम यहाँ पूरे गुजरात से इकट्ठा हुए हैं। क्यों? ये 39वां राष्ट्रीय अधिवेशन बामसेब का राष्ट्रीय मूल निवासी संघ का कंबाइन है, तो हमें इसमें सुनना है, कुछ इंफॉर्मेशन लेना है, देना है। इस सब के लिए हम यहाँ आए हैं, तो इसलिए हमें ध्यान से ये देखना पड़ेगा। मंचस्थ विराजमान महानुभाव અને પૂરા ગુજરાતથી આવેલા તમામ બહુજન મૂળ નિવાસી મિત્રોને હું આવકારું છું. હું મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલા મારે બે લીટી કાયમ બોલવી પડે છે. बुद्ध से बुद्धि मिली, कबीर से मिला ज्ञान। बुद्ध से बुद्धि मिली, कबीर से मिला ज्ञान। ज्योतिबा फुले से ज्योति मिली और मेरे बाबा साहब से मिला संविधान। आज हमारे पास एक ही हथियार है, एक ही शस्त्र है, संविधान। और इस संविधान को ये मनुवादी लोग मिटाने में लगे हुए हैं। किस तरह? तो डेनियल साहब ने भी बताया, अभी ये मैडम गए उन्होंने भी बताया, ईवीएम की वजह से। तो मेरा भी सब्जेक्ट वही है। बीजेपी कांग्रेस ની આપસની સમજદારી થी, આપસથી બંનેની કમ્બાઈન એકબીજાની મિલીભગત ચૂંટણીમાં ઈવીએમનો દુરુપયોગનો ફાયદો ઉઠાવી, આ ઈવીએમ થી જ એનો ફાયદો ઉઠાવી અને દ્વિદલીય એટલે કે આ બે જ દળ ભાજપ અને કોંગ્રેસ વારાફરતી સંસદીય લોકતંત્રને પુનઃસ્થાપિત કરવો, એમનું જ પોતાનું રાજ રહેવું જોઈએ એવી એમની વિચારધારા છે, મનુવાદી વિચારધારા છે। અને એના કારણે બહુજનોને વાસ્તવિક સત્તાથી વંચિત કરવાનું, વંચિતના સાથે સાથે ગુલામ પણ કરી રાખવાનું, પકડી રાખવાનું, અને એ આ બંને શાસક જાતિઓનું એક ષડયંત્ર છે, એના પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। શાસક જાતિ એટલે કે ભાજપ હાલની, અને ઘણા બધા સ્ટેટમાં પણ વધુ પડતી ભાજપ જ સરકાર ચાલે છે। કોંગ્રેસ છે અમુક અંશે, અને હવે આ બધા કોંગ્રેસને મોટી કરવા નીકળ્યા છે। અને એનાથી કદાચ આપણું પેટ ના ભરાતું હોય, એટલે કે જે વિચારધારા વાળા મૂળ નિવાસી લોકો છે એ સિવાયના લોકોની વાત કરું તો એ લોકો પેલા નવો આયેલો પક્ષ આપ એના માટે તરફે વર્યા છે। પરંતુ ત્રણે પણ એક જ મનુવાદી વિચારધારા વાળી પાર્ટીઓ છે, અને ઈવીએમ ના કારણે વારાફરતી આવશે। પહેલા 2 આવતી હતી, હવે 3 આવશે। 2004 અને 2009 માં કોંગ્રેસની આવી, અને એ વખતે ઈવીએમ નો ઉપયોગ કરીને એ પાર્ટીઓ આવી હતી। મેશ્રામ સાહેબે ઘણીવાર ઘણી સભાઓમાં બૂમો પાડીને કીધું કે અમને ઈવીએમ નો ઉપયોગ કર્યો છે। અને એ સિવાય એમના જ પાર્ટીના લોકો LK અડવાણી અને સુબ્રમણ્યમ સ્વામી એ પોતે એ વખતે કોર્ટમાં ગયા હતા અને આ બાબતને એક્સપોઝ કરી હતી કે આ બંને ઈવીએમ ના દુરુપયોગના કારણે આવી। તો એના કારણે એમણે જે બી એકબીજાની મિલીભગતથી પાછા બીજેપી ને વારો આપ્યો। તો બીજેપી 2014 માં આવી,
2019માં ફરતી આવી અને 2024માં પણ ચાલુ કરી દીધું છે. લગભગ 11-12 વર્ષથી બીજેપી ઈવીએમ ના કારણે આપણા પર રાજ કરે છે. એટલે કે બેને એમ પણ કહ્યું કે હમણાં મનુસ્મૃતિ, તો આ એ જ મનુસ્મૃતિ છે કે જે બાબા સાહેબે સળગાવી હતી, આપણને દેખાતી એ વખતે નહોતી, કારણ કે એ વખતે આપણો સમાજ ઊંઘતો હતો. આપણને એટલું બધું કોઈ નોલેજ હતું નહીં, એટલું બધું બહુજન મીડિયા, સોશિયલ મીડિયા હતું નહીં, એટલે આપણને એ વખતનો કોઈ ખ્યાલ નથી. મને મારા પપ્પા ટીચર હતા છતાં પણ મને ક્યારે મનુસ્મૃતિ શબ્દ શીખવાડ્યો નહોતો. 2020 થી હું અહીંયા વધારે પડતો બામસેપ અને આ બિન મને અત્યારે જવાબદારી આપી છે પૂરા ગુજરાત સ્ટેટની અધ્યક્ષની, એમાં મેં વધારે પડતો રસ લઈ અને હું અત્યારે માહિતી ભેગી કરી રહ્યો છું, જાણી રહ્યો છું, લોકોને જણાવી રહ્યો છું. આજના પ્રોગ્રામ માટે મેં ખાસ સાહેબ નતા એટલા માટે મારે ફરીથી કહેવું પડે છે કે વિકાસભાઈ ચૌધરી મારા બાજુના ગામના મારા ખાસ મિત્ર 10 વાર મુલાકાત કરી કે સાહેબ આજના પ્રોગ્રામમાં અમારે એક ઓબીસી મોટા પાયે વ્યક્તિ જોઈએ. એમણે 10 વાર મુલાકાત કર્યા પછી 10 વખતે હા કીધું. અને જ્યારે છેલ્લો સમય નજીક આવ્યો, આ એમાં એક આપણી ભૂલ થઈ છે કે આપણે આ કાર્યક્રમ એક વખતે પુષ્પણ કરીને આગળ લાવવો પડ્યો, એટલે એમને એક ટાઈમ મળી ગયો વિચારવાનો. અને એમના દુશ્મનો એટલે કે એમના જોડે બેસવા વાળા અને આપણા દુશ્મનો એ એમને વધારે કાન ભંભેરણી કરી કે આવા મોટા કાર્યક્રમમાં આપણે ના જવાય. આપણે ગામના સરપંચ છીએ અને એમના જ પોતાના પિતરાઈ ભાઈ રાજુભાઈ ચૌધરી હાલના ડેલિગેટ જિલ્લા પંચાયતમાં છે, એમણે એમને ખાસ દબાણ કર્યું કે જો તમે જશો તો MP MLA ની જે ગ્રાન્ટ ગામમાં આવશે એ તમારા કારણે રોકાશે, તો આખું ગામ તમને ગાળો દેશે, તમારો વિરોધ કરશે. આ બધી બાબતોથી અમને રોકી અને અહીંયા લાવી શકાય નથી. મારે એમને ખાસ અહીંયા લાવવા હતા અને આપણે બહુજન વિચારધારા SC ST OBC અને માઇનોરિટીનું જે બામસેપ સંગઠન છે એ અમને ઓબીસી સમાજને ખ્યાલ આવે એ મારે ફોકસ કરવું હતું. અને એમના સાથે બીજા 10 મિત્રોને પણ મેં તૈયાર કર્યા હતા, પરંતુ એ ના આવ્યા એટલે બીજાને સટકવાની બારી મળી ગઈ. એ રીતે મારો પોતાનો એક એજન્ડા હતો એ રોકાઈ ગયો છે. સમાજ આવું છું, ફરીવાર કઈ પણ કોશિશ ચાલુ રહેશે અને બહુજન સમાજને ભેગો કરવાનો છે, જગાડવાનો છે. કારણ કે SC અને ST તો ઘણા લોકો જાગી ગયા છે, માઇનોરિટી પણ આપણી જોડે છે, પરંતુ ઓબીસી સમાજની આપણે ઘટ પડે છે. અને જ્યાં સુધી ઓબીસી સમાજ નહીં આવે ત્યાં સુધી આપણે આ ઈવીએમ ના કારણે જે સત્તા નથી મેળવી શકતા, નથી રહી કરી શકતા, એ બધું અટકી પડ્યું છે. આપણે પ્રયત્ન કરીશું કે ભવિષ્યમાં કઈ કામ અલગ કરીશું અને ઈવીએમ નો વિરોધ કરતા રહીશું, તો જ કઈ ભવિષ્યમાં આપણને મળશે. જય ભીમ, જય મૂળ નિવાસી. धन्यवाद जैन भाई। इस कार्यक्रम को अगली कड़ी में मैं बुलाना चाहता हूँ महसाना जिला प्रभारी नाम से पीडी सोलंकी साहब और सोलंकी आइए और विशेष रूप में अपनी बात रखें। जय भीम साथियों, नमो बुद्धाय। હવે આજની તારીખે આપને હું જણાવી દઉં કે અમારો જે આ હોલ મેં રાખ્યો એમાં મને બહુ ઘણી તકલીફ પડી છેલ્લે. કાલનો જો તમને દાખલો આપું તો અહીંયા અમારા સાથી કર્મચારી છે એ અમે બંને એમના પર ફોન આવ્યો, મારા ઘેર આવ્યા અને અમે બંને ત્યાં ગયા. એ લોકોએ કહી દીધેલું કે ભાઈ તમારો કેન્સલ થશે હોલ. એટલે પછી અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ કઈ રીતે તમે હોલ કેન્સલ કરો હોલમાં. એટલે એમને એમ કહ્યું કે તમે પરવાનગી લીધી નથી. પરવાનગીના અનુસંધાને મેં કહ્યું કે અમે હોલમાં પરવાનગી આખા રાજ્ય લેવલે લેતા હોઈશું, પણ અહીંયા તો અમે લેતા જ નહીં. દરેક આખા રાજ્યમાં અમે ક્યાંય પરવાનગી, ખુલ્લો કાર્યક્રમ હોય જાહેરમાં તો અમે પરવાનગી લેતા હોઈશું, એટલે અમે પરવાનગી લેતા નથી. પછી એમને બીજો પ્રશ્ન કર્યો કે ભાઈ તમે તારા રિક્ષા ફેરવો છો તો એની પરવાનગી છે? તો અમે કહ્યું રિક્ષાની અમે બહારનો પ્રોગ્રામ છે, બહાર ફેરવીએ છીએ એટલે અમે રિક્ષાની પરવાનગી માગીએ જ છીએ, રિક્ષાની પરવાનગી છે જ. એટલે એમને એમ કહ્યું પછી કે અમારો તમારો કાર્યક્રમ અમારે કરવા તો નહીં દઈએ, અમારી ઉપર દબાણ આવે છે, નામ નથી, એમ બધા ઘણા પ્રશ્નો કર્યા. તેમ છતાં અમે લીગલી સંવિધાનના દાયરામાં રહીને એમને સમજાવ્યા, એ પણ સમજી ગયા. તો એમને કહ્યું કે ભાઈ કોઈ આંચ ના આવે અને કાર્યક્રમ તમે ચાલુ રાખો તો મને કોઈ વાંધો નથી. એટલે સાથીઓ અત્યારે શું છે કે આપણું સંગઠન હશે તો જ આપણે આ લોકોને સાથે સંવિધાનની દાયરામાં રહીને આપણે એમને જવાબ આપી શકીશું. એટલે સાથીઓ અમારું કહેવાનો મતલબ એ જ છે કે આજે બામસેપ અને રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘનું 39મું ગુજરાત રાજ્ય અધિવેશન આજે ચાલી રહ્યું છે. એમાં 4 વિષય છે.
એમાં સંગઠનના ઉદ્દેશ તેમજ વિચારધારાથી 100% સહમત થઈને કાર્ય કરવું એ જ કાર્યકર્તાનો સર્વોત્તમ ગુણ છે. તો એની અંદર હું એ વિષય ઉપર એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ माननीय काशीराम साहब જે તે વખતે કહ્યું હતું कि भाई कीड़े अनाज को और चमचा समाज को बहुत धीमी धीमी गति से खोखला कर देते हैं और कीड़ों से अनाज को बचाना है और चमचों से समाज को बचाना है. એટલે સાહેબ અત્યારે જે ચાલી રહ્યું છે એના અનુસંધાને દરેકે દરેક